मॉर्निंग वंदे मातरम फ्रेंड्स। चलो आगे बढ़िए स्वाध्याय 7 दाखला नंबर 28। दाखला नंबर 28 तो तमने जे रकम आपी छे रकम जुओ π/6 to π/3 sin x plus cos x डिफरेंट दाखलो छे आ અને આના જેવો બીજો એક √sin 2x। તો ડાયરેક્ટલી આપણે લિમિટનો ઉપયોગ નહીં કરી શકીએ। આના જેવો જ સેમ તમને દાખલા નંબર 30 પણ આપ્યો છે, બંને સાથે જ કરી લઈએ। તો સૌથી પહેલા તો ઉપર વિકલન છે એમ માની અને નીચે વિધેય સેટ કરું છું। તો sin 2x નું કેવી રીતે લખી શકું? આ સેમ ટેકનિક આપણે 30 માં પણ યુઝ કરશું। sin 2x છે તો બોલો 2 sin x। ઓકે, અત્યારે વર્ગમૂળ નથી લખતી, ચલો 2 sin x * cos x લખાય અને 1 માઈનસ ઓકે 1 + 2 sin x - 1। તો આ કાઉન્સમાંથી હું -1 કોમન કાઢું તો આવું લખાય કે 1 - sin x * cos x 2 -1 +2। ઓકે, તો આ વર્ગને બદલે sin² x + cos² x મૂકીએ તો આ તમારું પૂર્ણ વર્ગ બની ગયું। sin² + cos² - 2 sin x * cos x તો પૂર્ણ વર્ગ બની ગયું। તો એને લખાય sin x - cos x ² જુઓ હવે sin x નું વિકલન cos x અને cos x નું વિકલન sin x નું વિકલન cos x અને cos x નું વિકલન -sin x પ્લસ થઈ જશે। ઓકે, એટલે તમે વિધેય વિકલન વાળી ટેકનિકનો ઉપયોગ કરો તો પણ ચાલે, અધરવાઇઝ આપણે ધારી લઈએ i π/6 π/3 sin 2x જે છે એના બદલે જે આપણે મેળવ્યું છે એ પદ એઝ ઇટ ઇઝ હું લખી દઉં વર્ગમૂળ 1 - sin x - cos x ² dx। sin x - cos x t ધારો કે sin x - cos x assuming t। સો sin x નું વિકલન થઈ જશે sin x નું ડિફરન્શિએશન cos x અને cos x નું -sin x dx dt। મતલબ કે તમારું જે ઉપરની ટર્મ છે એ આખી ઉપરની ટર્મ કન્વર્ટ થઈ ગઈ dt માં, રાઈટ। સાથે લિમિટ પણ ચેન્જ કરવાની છે। તો પહેલું x π/6 હવે અહીંયા જે મેઇન વસ્તુ છે ને એ લિમિટ થોડી ડિફરન્ટ આવશે, થોડી નહીં ખાસી ડિફરન્ટ આવશે। sin π/6 એટલે 1/2 અને cos π/6 એટલે √3/2। તો બંનેને કમ્બાઈન કરો એટલે આ થાય છે તમારું t। એટલે શું લખાશે કે 1 - √3/2 આ થઈ ગઈ લોઅર લિમિટ। ઓકે, ત્યાર પછી x π/3 મૂકશો। x π/3 મૂકશો એટલે શું થશે તો કે sin π/3 એ √3/2 અને cos π/3 1/2। તો t મને મળશે √3 - 1/2। તમે એમ પણ સમજી શકો કે લિમિટ ઓપોઝિટ આવી, આમાંથી જો -1 કોમન કાઢું તો આવે। ઓકે, તો I is equal to -1 - √3/2 to √3 - 1/2 upon dt dt upon √1 - t²। પૂર્ણ વર્ગ સોરી યુગ્મ પદ છે તો તમે ડબલ કરી શકો જે જવાબ છે એનો। મેં તમને કીધું કે લિમિટ કેવી છે ઓપોઝિટ છે, આમાંથી -1 કોમન કાઢશો ને એટલે તમારે કઈ થિયરીનો આપણે ઉપયોગ કરીએ છીએ -a to a fx dx is equal to 2 0 to a fx dx। જો નહીં ધ્યાન આવે અને ડાયરેક્ટ કરો કોઈ વાંધો નથી, ખાલી તમારું કામ થવું જ છે, બીજું કંઈ dt upon √1 - t²। dt upon √1 - t²। ઓકે, ચલો સો આ શેનું સૂત્ર છે sin ઇન્વર્સ t 0 to √3 - 1/2 કિંમત મૂકી દઈએ, ડાયરેક્ટ મને જવાબ મળશે √3 - 1/2 -0। કેમ તો
કે સાઇન ઇન્વર્સ 0 શું થાય તો કે 0. તો બોલો આ થઈ ગયો જવાબ 2 સાઇન ઇન્વર્સ √3 - 1/2. તો આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, જો તમે લોઅર લિમિટ પણ મૂકશો ને તો અહીંયા તમારું થોડું કામ વધશે. શું કામ વધશે તો કે બંનેને સરખા કરવા પડશે. પેલું 1 - √3 આવશે, માઇનસ કોમન કાઢો પછી સરવાળો કરવો પડે, તો એ કામ થોડું વધી જશે. તો આ હતો દાખલા નંબર 28. આના જેવો જ મેં કીધું એ પ્રમાણે દાખલા નંબર 30 હું ટ્રાય કરું છું, લગભગ અહીંયા કમ્પ્લીટ નહીં થાય. 0 to π/4 sin x + cos x. જુઓ અંશમાં sin x + cos x છે અને નીચે 9 + 16 sin 2x છે. ઓકે, તો ફરીથી અહીંયા સુધીનું કામ તમારે સેમ કન્ટિન્યુ અહીંયા લખવાનું છે. 0 to π/4 કેવી રીતે આપ્યું sin x + cos x. sin 2x ને બદલે હું લખી શકું શું તો કે sin 2x ને બદલે લખાય 1 - sin x - cos x whole square dx. શું કરશું તો કે ફરીથી ધારી લઈએ. ઓકે, હજી એક સ્ટેપ લખીએ. 0 to π/4 sin x + cos x dx 9 + 16 - 16 sin x - cos x whole square. તો આ થઈ જશે 25. ઓકે, ચલો હવે ધારી પણ લઈએ અને પછી લખી પણ દઈશું. સેમ વસ્તુ sin x - cos x = t cos x અને માઇનસ માઇનસ પ્લસ sin x થશે. cos x ની કલર માઇનસ sin x અને બાર માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ. ઓકે, મેઇન વસ્તુ આવે છે લિમિટ, તો અહીંયા એટલી ડિફિકલ્ટ નથી. x ટેન્ડ્સ ટુ 0 sin 0 0 cos 0 1 એટલે t = -1 થશે અને x = π/4 x = π/4 મૂકશો તો શું થશે તો કે π/4 sin π/4 cos π/4 બંને સરખા એટલે t = 0 આવશે. તો I કન્વર્ટ થઈ ગયું મારું -1 to 0 માં dt upon આ બંનેનો સરવાળો એટલે 25 - 16 t². હજી આને એપ્રોપ્રિએટલી ગોઠવી દઈએ dt અને લખાય 5² - 4t². બોલો 1 upon અંડર રૂટ નથી. જો રૂટ હોય તો a² - x² તો sin ઇન્વર્સ આવે. રૂટ નથી એટલે a² - x². યસ, 1/2a 1/2a. તો 1/2 into a કેટલો છે 5 અને x ના સમૂહમાં કરે ભાગવાનું. બોલો log mod a² - x² છે એટલે x + a 5 + 4t upon 5 - 4t અને લિમિટ થઈ જશે 0 - 1 to 0. ચલો શું કરશું તો કે 40 છેદમાં આવી જશે 1/40 log t ને બદલે પહેલા 0 મૂકો તો 5 + 0 અને 5 - 0 5/5 log 1 minus log -1 મૂકશો તો 5 + 4 એટલે 5 - 4 થઈ જશે. 5 + 4 into -1 એટલે 5 - 1 અને નીચે આવશે 5 + 4 એટલે 9. તો 1/40 આ log 1 0 તો આ પદ આખું 0 લખવું એ ડાયરેક્ટ લખી દો અને આને તમે લખી શકો log 9 ઇન્વર્સ. લખાય તો માઇનસ ચિહ્ન બાદ એટલે આ થઈ જશે log 9 1/40 log 9. આન્સર જરાક તમે ચેક કરી લેજો. ઓકે, ચલો 29મો દાખલો બહુ ઈઝી છે. આઈ થિંક આપણે 29મો કરી લીધો છે. યસ, થઈ ગયો છે. ઓકે, તો કરણી લેવાની છે. કદાચ જો બાય મિસ્ટેક બાકી હોય, મને ખ્યાલ છે ત્યાં સુધી થઈ ગયો છે.
જો બાકી હોય તો નીચે માઇનસ છે, જો પ્લસ હોય ને તો આપણે ડાયરેક્ટ લિમિટનો ઉપયોગ કરી શકાય, એક્સને બદલે 1 - x, પણ અહીંયા વચ્ચે માઇનસ છે તો કાઢી લેજો. ઓકે, એટલે નીચેથી x વાળું પદ તમારું નીકળી જશે. લગભગ 99% આપણે થઈ જ ગયો છે. ઓકે, તો દાખલા નંબર 31 પર જઈએ. 0 to pi by 2 sin 2x tan inverse sin x dx. ઓકે, રકમ જઈને એટલો ખ્યાલ તો આવી જાય કે આનું તો ઇન્ટિગ્રેશન પોસિબલ જ નથી. tan inverse x હોય તો ચાલે, tan inverse t હોય તો ચાલે, tan inverse θ હોય, મતલબ કે ચલ જે છે તમારી એની એક જ ઘાત હોવી જોઈએ, બીજું કંઈ જ નહીં ચાલે. એટલે sin x તો બિલકુલ નહીં ચાલશે, એટલે મારે સ્ટાર્ટિંગથી sin x = t ધારવું પડશે. જો નહીં ખ્યાલ આવતો હોય તો sin 2θ નું સૂત્ર અહીંયા પહેલેથી જ મૂકી દેવાનું. sin x * cos x, 2 sin x cos x tan inverse sin x dx. બોલો, sin x = t મારે કમ્પલસરી લેવું પડશે, એટલે cos x dx = dt થઈ જશે. ઓકે, આને t લખાય, આ આખું તમારું dt થઈ જશે. હવે ચેન્જ કરવાની છે x ની લિમિટ. x → 0 મૂકો તો બોલો sin 0 0 અને x = π/2 લો, sin π/2 1. I to 0 to 1 આ sin x એટલે t, cos x dx એટલે dt અને tan inverse sin x એટલે બે વિધેયોનો ગુણાકાર આવ્યો, બંને અલગ અલગ છે, એક ત્રિકોણોમેટ્રિક અને એક એલ્જેબ્રિક. તો શું કરશું? ખંડશ સંકલન, ઇન્વર્સ વાળું પદ u અને આ v. ઓકે, તો ચલો u બેઠું v નું સંકલન, બોલો t²/2 માઇનસ u નું વિકલન, tan ઇન્વર્સ નું વિકલન 1/1 + t². u નું વિકલન થઈ ગયું, v નું સંકલન, ફરીથી આખા પદનું સંકલન, એની લિમિટ લખી દઉં છું 0 to 1. તમે ધારો તો સેપરેટલી પહેલાં અહીંયા મૂકી દો તો પણ ચાલે. t²/2 tan ઇન્વર્સ, જો છેલ્લે સુધી પદ ના લખવું તો અહીંયા t² છે, નીચેનું પદ લાવવા માટે આ 1/2 બહાર લઈ લઉં છું, નીચેનું પદ લાવવા માટે +1 -1 કરી શકાય. અહીંયાથી હું છેદ વિભાજન કરીશ એટલે 1 - 1/t² આવી જશે. શું કરશું તો કે અહીંયાથી છેદ વિભાજન, ઓકે, અહીંયાથી બંનેમાંથી 2 કોમન કાઢી લો એટલે કટ થઈ જાય. t² અને t² tan inverse t માઇનસ અહીંયાથી પણ 2 કટ થઈ જશે. અહીંયા છેદ વિભાજન કરું છું તો આ પદમાં 1 dt અને માઇનસ અહીંયા થઈ જશે 1/1 + t² dt. ચલો 0 to 1. ઓકે, t² tan inverse t માઇનસ અહીંયા t આવશે અને અહીંયા આવશે ફરીથી tan inverse t. ઓકે, તો જો તમારે ડાયરેક્ટ લિમિટ મૂકવી હોય ડાયરેક્ટ લિમિટ મૂકી દો. તમારે આ બંને પદમાંથી tan inverse t કોમન કાઢવું હોય તો પણ ચાલે, ડાયરેક્ટ લિમિટ મૂકી જ દઈએ. અહીંયા થઈ જશે 1 tan inverse 1 -1, અહીંયા પણ tan inverse 1, અહીંયા 0, આ પણ 0, tan inverse 0 એ પણ 0. ઓકે, આ થઈ ગયું π/4 -1 અને આ -π/4, પ્લસ અને -π/4 કટ. ઓકે, અહીંયા માઇનસ પ્લસ થશે, હા, એટલે નહીં તો ડાયરેક્ટલી જ કટ થઈ જશે π/2 -1. ઓકે, સો જવાબ આવી જશે તમારો π/2 -1. ઓકે, આગળ વધીએ. 32 0 to pi. ચલો 0 to pi લિમિટ આવી, શું આઈડિયા આવે છે? x tan x તમે ધારો તો sin cos માં આખું કન્વર્ટ કરી શકો, sin cos માં કન્વર્ટ કરી શકો તો પણ ચાલે. બોલો, આ થઈ જશે x sin x અને આ 1 + sin x, ઉપર નીચેથી cos કટ. sin નું વિધેય આવ્યું 0 થી pi લિમિટ છે,
તો શું કરવાનું છે તો કે ઓબ્વિયસલી x ને બદલે π/2 π - x મુકાય. શું આવી જશે તો કે x ને બદલે π/2 આવી જશે. યાદ આવે છે? અહીંયા પણ મૂકવાનું. બહુ બધી વાર આ યુઝ કર્યું છે આપણે. π - x sin x 1 + sin x. હા, આઈડિયા નહીં આવે સપોઝ તો તમે 0 to π લિમિટ છે ને તો એવું સમજી શકો કે 0 to π લિમિટ છે તો x ને બદલે π - x અહીંયા મૂકશો ને તો પણ ચાલશે, તો પણ કોઈ વાંધો નથી આવવાનો. ઓકે, ચલો તો હવે આ બંને ટર્મને સેપરેટ કરીએ. આ 0 0 કાઢી નાખું છું અહીંયાથી. I 0 to π sin x upon 1 + sin x અને માઇનસ x sin x 1 + sin x. જો I આવી ગયું. નંબર 1 એને આપવું હોય આપી રાખો. તો આ શું થશે? -i. આ બાજુ જશે 2y 0 to π. આ π બહાર. સેમ ટેકનિક કારણ એક પર. ચલો I = π/2 0 to π sin x. આઈ થિંક આ સમ બેઠો કર્યો પણ છે. બોલો, નીચેનું પદ ઉપર લાવવું હોય તો 1 પ્લસ અને 1 માઇનસ, અથવા એક કામ કરીએ. ચલો શું કરી નાખીએ તો કે 1 - sin x વડે ગુણી નાખો એટલે નીચે cos સ્ક્વેર માં કન્વર્ટ થઈ જશે. ધીસ ઇઝ મોર બેટર. ફટાફટ આપણને આન્સર મળી જશે. ચલો અહીંયા શું થશે? sin x - sin square x upon cos square x. છેદ વિભાજન કરી નાખીએ છીએ. છેદ વિભાજન કરશું એટલે શું થશે તો કે એક આવશે sin upon cos square. બોલો, sin upon cos square બેઝિક 7.2 નો રૂલ. sin upon cos square હોય તો શું કરવાનું તો કે એક cos square 1 upon cos એટલે sec અને sin by cos એટલે tan. તો sec x into tan x એનું સંકલન છે મારી પાસે. અને બીજું આવશે tan square. આ tan square છે એમાં પણ જો આઈડિયા આવતો હોય તો tan square નું સંકલન પોસિબલ નથી એટલે ડાયરેક્ટ લખી દઉં છું. એના બદલે sec square x - 1 dx. ઓકે, શું કર્યું તો કે છેદ વિભાજન કરી નાખ્યું. sin x upon cos x એટલે tan અને 1 upon cos એટલે sec. sec into tan. sec sin square upon cos square એટલે આવે tan square. પણ tan square નું સંકલન આપણી પાસે નથી તો એના બદલે સીધું sec square - 1 લખી શકાય. એટલે આ નથી લખતા, સીધું આપણે sec square x - 1. ગાઈસ, દાખલા ઓલરેડી લઈ છે તો તમે જેટલા સ્ટેપ્સ એડવાન્સ વિચારશો એટલા સ્ટેપ્સ તમારા ઓછા થશે. અહીંયા સ્ટેપ્સનું મહત્ત્વ નથી, સાચું કરું છું એનું મહત્ત્વ છે. 4 માર્કના દાખલામાં પણ જો તમે 3 સ્ટેપમાં આન્સર લઈ આવો ઇટ્સ ફાઇન, તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળે. ઓકે, ચલો સંકલન કરી નાખીએ. sec x into tan x. બોલો, શેનું સંકલન છે કે sec x નું માઇનસ ઉલટું વિચારવાનું કે sec x into tan x કોનું વિકલન છે તો કે sec x. ઓકે, sec square x તો tan x અને માઇનસ માઇનસ પ્લસ x 0 to π. sec π - 1 tan π 0 અને અહીંયા પ્લસ માઇનસ sec 0 1 tan 0 0 અને આ પણ 0. ઓકે, π/2 -1 પ્લસ π -1 એટલે અંદર વધશે તમારું π -2. જવાબ આવી ગયો π/2 π -2. ઓકે, ત્યાર પછી દાખલા નંબર 33 1 to 4 ફરીથી માઇનસ આપું છું. તમે આને આવી રીતે લખી શકો કારણ કે આપણે વિચારવાનું છે માનાંકની કિંમત 0 ક્યાં છે. એટલે સેપરેટ જ કરી નાખો. હવે જોજો, આની વાત કરીએ તો માનાંકની કિંમત 0 થાય 1 પાસે
અને x બરાબર 1 મૂકો તો 0 થાય. તો આ તરફ ઋણ અને આ તરફ ધન, પણ તમને લિમિટ ક્યાંથી આપી છે 1 to 4 એટલે ધન જ છે, એટલે એઝ ઇટ ઇઝ લખાશે. અહીંયા x બરાબર 2 આગળ 0 થાય, 2 - 2 0. લિમિટ શું આપી છે તો કે 1 થી 4. તો આ ભાગમાં નેગેટિવ અને આ ભાગમાં પોઝિટિવ. આમ તરફ જાઓ ડાબી તરફ એટલે ઋણ અને આ તરફ જાઓ એટલે ધન. તો અહીંયાથી આટલામાં શું લખવાનું છે 1 to 2 માં જે કિંમત છે એ તમારી ઋણ થશે, પ્લસ 2 to 4 માં કેવી કિંમત થશે ધન, એટલે એઝ ઇટ ઇઝ. સિમિલરલી અહીંયા પણ એવું જ કરાય. બોલો 3 છે, 1 અને 4. આ તરફ નેગેટિવ, આ તરફ પોઝિટિવ. તો -1 to 3 નેગેટિવ લખી દીધું મેં, બાજી ખચીજ કરી દીધું. અને 3 to 4 માં શું થશે તો કે 3 to 4 માં પોઝિટિવ. હવે માનું છું ત્યાં સુધી આટલું વિસ્તરણ તો તમે ડેફિનેટલી કરી શકો. જવાબ બધામાં સેમ આવશે. x²/2 -1 હોય, -2 હોય કે -3 હોય, x 2x અને અહીંયા 3x. ઓકે, x આપે સંકલન છે એટલે તમારે શું લેવાનું કે x. તો આ હતો દાખલા નંબર 33. હવે સાબિત કરોના દાખલા શરૂ થાય છે. તો એક નાનકડો અમથો 35મો દાખલો છે એ જોઈ લઈએ, અથવા 34મો લઈ લઈએ, કોઈ વાંધો નથી. હવે આપણે ચેપ્ટરના ખૂબ જ નજીક અંત તરફ છીએ. ઓકે, 34, 35 બંને જોઈ જ લઈએ એટલે ત્યાર પછીના એક વિડીયોમાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. dx x² x + 1. ઓકે, હવે અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીતે તો કરી શકીએ a/x, b/x² અને c/x + 1. પણ જે ટેકનિક આપણે હમણાં sin x એમાં વિચારી હતી કે 1 ઉમેરો અને 1 બાદ કરો, તો અહીંયા પણ કશું નથી તો 1 છે. તો હું આવું કરી શકું, 1 છે x², 1 છે x² ઉમેરું છું, x² બાદ કરું છું. કેવી રીતે આઈડિયા આવે કે નીચે જો x + 1 છે, x² - ઓકે આવું કરી શકાય. ઉલટું -x² + x². પેલી મેથડ તો છે જ, a/x. જો a યાદ આવતી હોય તો a કરો, કોઈ વાંધો નથી. આ રીત તો કરી જ શકાય. એનાથી જે જવાબ આવશે એ જ જવાબ અહીંયાથી પણ આવશે. અહીંયા તમને સાદું ડાયરેક્ટ મળે છે. ચલો 1 - x² છે તો બે અવયવ, આને સાથે રાખીએ તો 1 - x અને 1 + x. છેદ વિભાજન જો કરી નાખો તો આ અવયવ કટ, x² બોલો એ પદ તો બેઠું જ કટ થઈ જશે. અહીંયાથી આ અવયવ કટ અને અહીંયાથી આ પદ કટ. 1 2 3 1 - x / x². હવે અહીંયા શું કરું છું, અહીંયા સાથે જ એક પદ લખી નાખું છું છેદ વિભાજન કરીને કે 1/x² - x/x² એટલે શું થયું તો કે 1/x. ફરીથી મેં છેદ વિભાજન કર્યું 1/x² અને -x/x² એટલે -1/x dx પ્લસ 1/x + 1 dx. ઓકે, આનું સંકલન બોલો ઉપર જશે એટલે x ની -2 ઘાત, એક ઘાત ઉમેરો, એટલી જ ઘાત વડે ભાગો એટલે -1/-1. આ થઈ ગયું log mod x. મોડ લખવાની જરૂર નથી કારણ કે x પોઝિટિવ જ છે. અહીંયા પણ log x + 1. લિમિટ છે મારી પાસે 1 2 3. ચલો કિંમત મૂકી દઈએ. આને તમે લખી શકશો -1/x. કિંમત મૂકતા ફાવે એટલા માટે. ચલો પહેલા 3 મૂકવાનું છે. -1/3 - log 3 પ્લસ log 3 + 1 4. માઇનસ હવે 1 લિમિટ મૂકવાની છે. -1/x એટલે -1 -log 1 log 1 0 અને પ્લસ log 1 + 1 એટલે 2. -1/3 - +1 આ તો 0 થઈ જશે. -log 3 + log 2
અને આ પ્લસ log 4 અને આ માઇનસ log 2. હવે સાબિત શું કરવાનું છે? 2/3. ચલો 2/3 તો આવી ગયું. log 2/3. ઓકે, આ બંનેની બાદબાકી, જેટલા બાદબાકીમાં છે ને આ બંને પદો એ ભાગાકારમાં જાય છેદમાં, અને અહીંયા આ બંને ભાગાકારમાં જશે, 2 × 3 લખાશે. પ્લસ હોય તો ગુણાકારમાં અને માઇનસ હોય તો ભાગાકારમાં. ભાગાકારમાં બે પદો છે એટલે બંને શું થશે? પાછા ગુણાકારમાં આવશે. અથવા તમે પહેલા આ બંનેનું કરો તો પણ ચાલે. તો આવી ગયો તમારો જવાબ. આ તમારી ત્યાર પછી એકદમ નાનો અંક છે 35 નંબરનો. 0 to 1 x e raised to x dx. ખંડશઃ સંકલન વાપરવાની જરૂર નથી, શોર્ટકટ ટેકનિક બતાવું છું. e raised to x માટે આપણે e raised to x fx plus f' જો અરેન્જ કરી દો તો ફોર્મ્યુલા આપણી પાસે રેડી છે. e raised to x into fx, રાઈટ? તો અહીંયા x છે તો x નું વિકલન શું થાય? તો કે +1. હવે એકલો +1 એમ ઉમેરાય નહીં એટલે મારે -1 કરવો પડે. પણ -1 નું વિકલન શું થશે? તો કે 0. શું કર્યું? તો કે મેં -1 +1 કર્યું. x નું વિકલન 1, જો ફરીથી x નું વિકલન +1, એમ કઈ +1 ઉમેરાય નહીં એટલે અહીંયા -1 કરવું પડે. હવે -1 કર્યું તો એનું વિકલન શું આવે? તો કે 0. વિધેય અને વિકલન સેટ થઈ ગયું. x નું વિકલન 1, -1 નું 0, અથવા આખા પદનું વિકલન થઈ જશે 1. તો 0 ની પણ જરૂર નથી. ડન? વિધેય અને વિકલન આવી ગયું. તો e raised to x into x minus 1 fx. e raised to x into fx. લિમિટ મૂકી દો 0 to 1. ચલો 1 લિમિટ મૂકશું તો અહીંયા શું થઈ જશે? 0, અને 0 લિમિટ મૂકશું તો e raised to 0 minus 1. 0 minus 1 એટલે -1. તો આ પદ 0 અને આ માઇનસ માઇનસ પ્લસ e raised to 0 એટલે 1. અને આ તો 1 છે. જવાબ આવી ગયો 1, અને આઈ થિંક એ તમારી RHS છે. ઓકે, તો અહીંયા આપણે આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. કીપ પ્રેક્ટિસિંગ. બાય. વંદે માતરમ.